નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરીએ છીએ ભાગ નંબર 7માં. તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો એસઓઈનું પૂરું નામ જણાવશો તો મિત્રો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ કયા વિભાગ દ્વારા અમલીકરણ થયેલ છે? તો મિત્રો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલીકરણ થયેલ છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ સિમ્બોલમાં કયું સંસ્કૃત વિધાન દર્શાવવામાં આવેલ છે? તો જવાબ છે મિત્રો પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ સંસ્કૃત વિધાન દર્શાવવામાં આવેલ છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો ખાસ જુઓ, દરેક તાલુકામાં અને દરેક ક્લસ્ટરમાં મોટી સરકારી શાળાઓને ટ્રાન્સફર કરીને તેને શ્રેષ્ઠ શાળાઓમાં વિકસિત કરવાનો છે. મિશન સ્કૂલ ઓફ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં કુલ કેટલી શાળાઓ આવરી લેવામાં આવી છે? તો 15,000 શાળાઓ આવરી લેવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અન્વયે કઈ બે સંસ્થાઓ દ્વારા મોનિટરિંગ અને મૂલ્યાંકન કરવામાં આવે છે? તો મિત્રો GSQASC તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સંસ્થાઓ દ્વારા મોનિટરિંગ અને મૂલ્યાંકન કરવામાં આવે છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓને કેટલા સર્ટિફિકેટ આપવામાં આવે છે અને કયા કયા? તો મિત્રો 3 સર્ટિફિકેટ આપવામાં આવે છે. પહેલું છે મેરિટ સર્ટિફિકેટ, બીજું છે ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ અને ત્રીજું છે એક્સેલન્ટ સર્ટિફિકેટ. આગળ જોઈએ મિત્રો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓને ગુણોત્સવ 2.0 અંતર્ગત ગ્રીન 1 સ્ટાર રેટિંગ મેળવે તો કયું સર્ટિફિકેટ મળશે? ગ્રીન 1 મેળવે તો મિત્રો મેરિટ સર્ટિફિકેટ. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ડિસ્ટિંક્શન સર્ટિ મેળવવા માટે શાળાનું ગુણોત્સવ 2.0 રિઝલ્ટ કેટલું હોવું જોઈએ? તો મિત્રો ગ્રીન 3 સ્ટારમાં હોવું જોઈએ. હવે મિત્રો આપણે અગત્યના પ્રશ્નો FLN અને નિપુણ ભારત અંતર્ગત વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ છે મિત્રો નિપુણ ભારત મિશન. નિપુણ ભારત મિશન અંતર્ગત કયા વર્ષ સુધીમાં ધોરણ 3 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન પ્રાપ્ત કરે તેવું લક્ષ્યાંક છે? જવાબ છે મિત્રો 2026થી 27. હવે મિત્રો સંગીત સાધનની વાત કરીએ આપણે તો 101થી 200ની સંખ્યા ધરાવતી શાળાઓને સંગીતના સાધનોની ખરીદી માટે સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે? તો મિત્રો 3,390ની ફાળવણી કરવામાં આવે છે. બાળકોની સંખ્યા 1થી 100 હોય ત્યાં સંગીતના સાધનોની પરિપત્ર અનુસાર કેટલા સાધનોની ખરીદી કરી શકાય? તો મિત્રો જવાબ છે 7. સંગીતના સાધનોના પરિપત્ર મુજબ 201થી 300ની સંખ્યા ધરાવતી શાળાઓને સંગીતના કેટલા સાધનોની ખરીદી કરવાની થાય છે? તો મિત્રો જવાબ છે 13. હવે વાત કરીએ બાલવૃંદની રચના વિશે. તો મિત્રો બાલવૃંદની રચનામાં કુલ કેટલા ધોરણ સુધીના બાળકો આવરી લેવામાં આવેલ છે? તો મિત્રો જવાબ છે ધોરણ 3થી 12. બાલવૃંદની રચના કઈ કઈ શાળાઓને કરવાની જણાવવામાં આવેલ છે? તો સરકારી, અનુદાનિત તેમજ બિન અનુદાનિત શાળાઓને બાલવૃંદની રચના કરવામાં આવેલ છે. બાલવૃંદની રચનામાં શાળાના બાળકોને કુલ કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? તો મિત્રો 4 જૂથમાં વહેંચવામાં આવે છે. બાલવૃંદની રચના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અપેક્ષિત કઈ બાબતને વેગ આપવામાં આવેલ છે? તો મિત્રો જવાબ છે સહપાઠી જૂથ અધ્યાપનને વેગ આપવામાં આવેલ છે. બાલવૃંદની રચનામાં સમાવિષ્ટ જૂથોની કાર્યપ્રણાલીમાં રોટેશન માટે કેટલા દિવસનો સમય રાખવામાં આવેલ છે? તો મિત્રો 15 દિવસનો સમય રાખવામાં આવેલ છે. મિત્રો આગળનો અગત્યનો ટોપિક તમામ શિક્ષકો માટે પણ સતત ગેરહાજર વિદ્યાર્થીનો પરિપત્ર જાણીએ તો સતત 7 દિવસ બાળક ગેરહાજર રહે ત્યારે શાળામાંથી કોને તેના ઘરે જઈ પૂછપરછ કરવાની હોય છે? બાળકના વર્ગ શિક્ષકે. બાળક કેટલા દિવસ સુધી સતત ગેરહાજર રહે તો શાળાના આચાર્યને ઘરે જઈને પૂછપરછ કરવાની થાય છે? તો 10 દિવસ સુધી. બાળક સતત કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો CRC કોઓર્ડિનેટર દ્વારા બાળકના ઘરે પૂછપરછ કરવાની થાય છે? 21 દિવસ. બાળક સતત કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું નામ શાળામાંથી કમી કરવામાં આવે છે? 30 દિવસ. સતત ગેરહાજર બાળકનું નામ શાળાના કયા રજિસ્ટરમાંથી કમી કરવાનું હોય છે? તો મિત્રો શાળાના હાજરી પત્રકમાંથી રજિસ્ટર કમી કરવાનું હોય છે નામ. સતત ગેરહાજર બાળકના નામ કમી કરવા માટેની કમિટી કેટલા સભ્યોની બનાવવામાં આવે છે? તો 4 સભ્યોની કમિટી બનાવવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન યોજનાની વાત કરીએ મિત્રો તો ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે બાળકના ઘરથી ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર કેટલા મીટરનું હોવું જોઈએ? તો 3 કિલોમીટરથી વધુનું હોવું જોઈએ. ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત બાળકને પ્રતિમાસ કેટલા રૂપિયા ચૂકવણું પ્રાપ્ત થાય છે? 450 રૂપિયા પ્રતિમાસ પ્રાપ્ત થાય છે. ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત બાળકને કેટલા માસનું ચૂકવણું પ્રાપ્ત થાય છે? તો 10 માસનું ચૂકવણું પ્રાપ્ત થાય છે. ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ થતાં ટ્રાન્સપોર્ટેશનની તમામ માહિતી શાના પર અપડેટ કરવાની થાય છે? તો VTS પર અપડેટ કરવાની થાય છે. તો મિત્રો VTSનું પૂરું નામ શું છે? તો વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ VTSનું પૂરું નામ છે.
ટ્રાન્સપોર્ટેશનને લગતી તમામ ભૌતિક તેમજ નાણાકીય પ્રગતિની વિગતો કયા પોર્ટલ પર અપડેટ કરવાની થાય છે? તો મિત્રો જવાબ છે પ્રબંધ પોર્ટલ ઉપર. પરિપત્રનું નામ બાલવાટિકા. તો બાલવાટિકા શરૂ કરવાનો ઠરાવ વિશે ચર્ચા કરીએ મિત્રો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સોચામાં આવેલ શાળાકીય માળખું કયા પ્રકારનું છે? તો જાણો મિત્રો, 5+3+3 એટલે કે મિત્રો 5+3+3+4 એટલે કે 53-34 યાદ રાખશો તો આપણને માળખું શાળાકીય યાદ રહેશે. મગજમાં 85% વિકાસ કેટલા વર્ષે થઈ જાય છે? તો મિત્રો 6 વર્ષે. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કોનો સમાવેશ થાય છે? 2 વર્ષ આંગણવાડી, પછી બાલવાટિકા 5 થી 6 વર્ષની ઉંમર અને ધોરણ 1 અને 2. પ્રારંભિક શિક્ષણ કયા ધોરણનો સમાવેશ થાય છે? ધોરણ 3 થી 5. શૈક્ષણિક વર્ષ 2023 અને 24માં 1 જૂનના રોજ 5 વર્ષ પૂરા કરનાર વિદ્યાર્થીને શેમાં પ્રવેશ અપાશે? તો મિત્રો બાલવાટિકા. 2023-24માં 1 જૂનના રોજ 6 વર્ષ પૂરા કરનાર વિદ્યાર્થીને કયા ધોરણમાં પ્રવેશ આપશો? તો મિત્રો ધોરણ 1માં. બાલવાટિકાના બાળકોનો અભ્યાસક્રમ પણ તૈયાર કરીને કોણ બહાર પાડે છે? GCERT બહાર પાડે છે. મિત્રો બાલવાટિકાના બાળકોના નામ GR પર ચઢાવવા બાબતની વાત કરીએ તો બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના નામની નોંધણી કયા કરવાની હોય છે? તો મિત્રો શાળાના સામાન્ય વહીપત્રક GRમાં તથા CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં પણ તેની એન્ટ્રી કરવાની હોય છે. આગળ જોઈએ મિત્રો, પરિપત્ર છે યુથ એન્ડ ઇકો ક્લબ આધારિત પ્રશ્નો છે. જળ શક્તિ અભિયાન દરમિયાન પાણી સંરક્ષણ અંગેની જાગૃતતા ક્યારથી લાવવામાં આવી? તો 1 જુલાઈ 2019થી લાવવામાં આવી. યુથ અને ઇકો ક્લબ પ્રવૃત્તિમાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? જમીન, પાણી, ઉર્જા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ઉજાસભણીની વાત કરીએ મિત્રો. હાલમાં ચાલતો જે સરકારી પ્રોગ્રામ છે ઉજાસભણી શા માટે હોય છે તેની ચર્ચા કરીએ તો ઉજાસભણી રાજ્યની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કિશોર અવસ્થાનું જ્ઞાન મળે તે હેતુસર કરવામાં આવે છે. ઉપરાંત મોડલ સ્કૂલ KGBPની દીકરીઓ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડને પણ ઉજાસભણીમાં રાખવામાં આવે છે. કાર્યક્રમનું નામ શું છે? તો જવાબ છે એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ. આ કાર્યક્રમનું અંગ્રેજી નામ છે. પરિપત્રનું નામ છે યોગ ડે. તો મિત્રો ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે કયા માસની કઈ તારીખે અને કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો 21 જૂનને અને યુનાઇટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવે છે. કયા ધોરણના બાળકોને યોગ ડેમાં સામેલ કરવાના નથી? ધોરણ 5 કે તેથી નીચેના ધોરણના બાળકોને યોગ ડેમાં સામેલ કરવાના નથી. માતૃભાષા દિનની ઉજવણી બાબત. તો માતૃભાષા દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો? 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023માં રાજ્ય સરકાર દ્વારા માતૃભાષા દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો પંડિત દીનદયાલ હોલ પાલડી ખાતે કરવામાં આવી હતી. માતૃભાષા દિનની ઉજવણી માટે કેવી પ્રવૃત્તિઓ કરી શકાય? સ્પર્ધા રાખી શકાય, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સંગીત અને નાટક સ્પર્ધા વગેરે અન્ય પ્રવૃત્તિઓ કરી શકાય. દફતરના ભારની વાત કરીએ મિત્રો. વિદ્યાર્થીના દફતરનું વજન વિદ્યાર્થીના વજનના કેટલામાં ભાગથી વધવું ના જોઈએ? તો 10મા ભાગથી વધવું ના જોઈએ મિત્રો. ધોરણ 6 થી 8માં વિદ્યાર્થીઓને દફતરનો ભાર ઓછો કરવા અંતર્ગત વધુમાં વધુ કેટલા કલાકનું ગૃહકાર્ય આપી શકાય છે? તો મિત્રો 1 કલાકનું ગૃહકાર્ય આપી શકાય છે. નવા મિત્રોને વિનંતી કે આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો અને અન્ય તમારા મિત્રોને પણ આ લિંક શેર કરી શકો છો. મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેનાથી તમે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ શકો છો. આગળ જોઈએ મિત્રો, દફતરનો ભાર અંતર્ગત કયા ધોરણના વિદ્યાર્થીઓ ગૃહકાર્ય આપી શકાય નહીં? તો જવાબ છે ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપી શકાય નહીં. દફતરનો ભાર ઓછો કરવા અંતર્ગત કયા ધોરણના વિદ્યાર્થીઓને વધુમાં વધુ 30 મિનિટનું ગૃહકાર્ય આપી શકાય? તો ધોરણ 3 થી 5ના જે વિદ્યાર્થીઓ છે તેમને 30 મિનિટનું ગૃહકાર્ય આપી શકાય. મિત્રો વિદ્યાદીપ યોજનાની વાત કરવા જઈ રહ્યા છીએ. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને વીમા રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકી છે? તો વિદ્યાદીપ વીમા યોજના અમલમાં મૂકી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિદ્યાદીપ વીમા યોજના કયા વર્ષથી અમલમાં આવી? તો જવાબ છે મિત્રો 2002 અને 3થી. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને વિદ્યાદીપ વીમા યોજના અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામે તો કેટલી સહાય ચૂકવવામાં આવે છે? તો મિત્રો 50,000 સહાય ચૂકવવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, શાળા સિદ્ધિ અંતર્ગત અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ તો શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વમૂલ્યાંકન માટે પ્રાથમિક શાળાઓને કેટલી ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે? તો 550 રૂપિયા પૂરી પાડવામાં આવે છે.
શાળા સિદ્ધિ કાર્યક્રમ પ્રાથમિક શાળાઓ માટે કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? 2022-23થી. શાળા સિદ્ધિ અંતર્ગત રાજ્યની કેટલા ભાગની શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે? તો જવાબ છે 1.3, 1/3. શાળા સિદ્ધિ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન માટે કેટલા સભ્યોની ટુકડી બનાવવામાં આવેલ છે? 3 સભ્યોની ટુકડી બનાવવામાં આવેલ છે. ફોકલ પોઈન્ટ. સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત શાળામાંથી નિયુક્ત કરવામાં આવેલ શિક્ષકને શું નામ આપવામાં આવ્યું છે? ફોકલ પોઈન્ટ શિક્ષક નામ આપવામાં આવ્યું છે. આગળ જોઈએ મિત્રો, પ્રવેશ પરીક્ષા ઉપર પ્રતિબંધ અથવા કેપિટેશન ફીની વાત કરીએ તો કેપિટેશન ફી એટલે શું? તો જવાબ છે માથાદીઠ ફી. બાળકને શાળામાં પ્રવેશ માટે બાળક કે માતા પિતાનું ઇન્ટરવ્યૂ અથવા કસોટી લઈ શકાય? તો જવાબ છે ના. શાળામાં પ્રવેશ માટેની અરજીઓ પૈકી કેવી રીતે પ્રવેશ આપી શકાય? તો વહેલા તે પહેલાંના ધોરણે અથવા ડ્રો કરીને અરજીઓ આપી શકાય. શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય. તો આગળ જોઈએ મિત્રો, પ્રાથમિક વિભાગ માટે ધોરણ 1થી 5 માટે શૈક્ષણિક કામકાજના દિવસો કેટલા હોય છે? મિત્રો આ પ્રશ્નો ખાસ તમે નોંધી પણ રાખશો, મોસ્ટ આઈએમપી છે. તો ધોરણ 1થી 5ના શૈક્ષણિક કામકાજના દિવસો 200 રહેશે. અને ખાસ જોઈએ પ્રાથમિક વિભાગ માટે ધોરણ 1થી 5 માટે વર્ષ દીઠ ઓછામાં ઓછા કેટલા કલાકો? તો મિત્રો શૈક્ષણિક કામકાજના દિવસો હોય તો 200 અને કલાકો હોય તો 800. માત્ર ને માત્ર 1થી 5 માટેની વાત કરી રહ્યા છીએ. તે જ રીતે મિત્રો 6થી 8માં, તો 6થી 8માં કામકાજના દિવસો 220 તેમજ કલાકોની વાત કરીએ તો 1000 કલાક, પહેલાંથી 20 વધારે 1થી 5થી દિવસો, તેમજ કલાકોમાં પણ 200 કલાક વધારે. આગળ જોઈએ મિત્રો, ખાનગી ટ્યુશન કરવા પ્રતિબંધ. શિક્ષકો ખાનગી ટ્યુશન કરાવી શકે? તો મિત્રો ના. તો મિત્રો વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પણ પ્રતિબંધ છે. શાળામાં શિક્ષક વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરી શકે? તો ના. ધોરણ 5 અને 8માં રોકી રાખવાનું જાહેરનામું. મિત્રો ખૂબ અગત્યની અને નવીન બાબત છે. ધોરણ 1થી 8માં કયા ધોરણમાં બાળકને નાપાસ કરી શકાય? તો મિત્રો ધોરણ 5 અને ધોરણ 8માં. પરંતુ ધોરણ 5 અને 8માં કેટલા વિષયમાં ઈ ગ્રેડ મેળવનારને વિદ્યાર્થી નાપાસ કરી શકાય? 2 કે તેથી વધુ વિષયમાં જે બાળકો ઈ ગ્રેડ મેળવે તેને જ આપણે નાપાસ જાહેર કરી શકીએ છીએ. ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીને ક્યારથી અને કેટલા સમય સુધી ઉપચારાત્મક શિક્ષણ આપવાનું રહેશે? તો મિત્રો પરિણામ જાહેર થયાની તારીખથી 2 માસ સુધી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવશે. આગળ જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ. AISSEEનું પૂરું નામ શું છે? તો ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન તેનું પૂરું નામ છે મિત્રો. AISSEE સૈનિક સ્કૂલ પરીક્ષાના કયા કયા ધોરણના પ્રવેશ માટે લેવામાં આવે છે? તો ધોરણ 6 અને ધોરણ 9. NTAનું પૂરું નામ જણાવશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી. AISSEE પરીક્ષાનું પેપર કેટલી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવશે? તો મિત્રો 13 ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવશે. AISSEE પરીક્ષા દ્વારા સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને કેટલા ટકા જગ્યાઓ ભરવામાં આવે છે? તો મિત્રો 40% જગ્યાઓ ભરવા આવે છે. હવે આપણે મિત્રો ખૂબ જ NMMSના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. NMMSની પરીક્ષા કોણ આપી શકે? ધોરણ 8માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. NMMS પરીક્ષા માટે વિદ્યાર્થીને લાયકાત શું હોવી જોઈએ? જનરલ અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ. SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 7માં ઓછામાં ઓછા કુલ 50% ગુણ હોવા જરૂરી છે. તો મિત્રો NMMSની પરીક્ષાના આ બાળકો ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. NMMS પરીક્ષા માટે વિદ્યાર્થીની વાલીની આવક કેટલી હોવી જોઈએ? 3,50,000 કરતાં વધારે ના હોવી જોઈએ. NMMS પરીક્ષા પાસ કરી જિલ્લામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીને માસિક કેટલી શિષ્યવૃત્તિ મળે છે? તો ₹1,000 માસિક 4 વર્ષ સુધી મળવાપાત્ર છે. NMMS પરીક્ષામાં શૈક્ષણિક યોગ્યતાના કેટલા ગુણ હોય છે? 90 ગુણ હોય છે. તે જ રીતે બૌદ્ધિક યોગ્યતાના કુલ કેટલા ગુણ હોય છે? તે પણ મિત્રો 90 જ હોય છે. NMMS પરીક્ષામાં શૈક્ષણિક યોગ્યતાના 90 ગુણમાં કયા કયા વિષયનો સમાવેશ થાય છે? તો 90 ગુણમાં ગણિત,
વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. એનએમએમએસ પરીક્ષામાં જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ક્વોલિફાય થવા માટે કેટલા ટકા ગુણ મેળવવાના હોય છે? તો મિત્રો ક્વોલિફાય થવા માટે 40% ગુણ મેળવવાના હોય છે. એનએમએમએસ પરીક્ષામાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ક્વોલિફાય થવા માટે કેટલા ગુણ ટકા મેળવવાના હોય છે? તો એસસી એસટી કેટેગરી માટે 32%, જ્યારે જનરલ અને ઓબીસી કેટેગરી માટે 40% હોય છે ક્વોલિફાય થવા માટે. મિત્રો એનએમએમએસની પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ડ્રોપઆઉટ રેટ ઘટે તે હેતુથી કઈ પરીક્ષા લેવામાં આવે છે? તો એનએમએમએસની પરીક્ષા લેવામાં આવે છે. મિત્રો હવે વાત કરીએ પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામની પરીક્ષાની. તો મિત્રો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાની લાયકાત શું હોય છે? તો ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા હોવા જોઈએ બાળકો. માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની લાયકાત 9થી 12માં પણ અભ્યાસ કરતા હોય તો માધ્યમિક અને પ્રાથમિક ધોરણ 5થી 8ના બાળકો આપી શકે છે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષામાં શાળા દ્વારા કેટલા ફોર્મ ભરાય તો તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે? મિત્રો 100 ફોર્મ ભરાય તો તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસીની પરીક્ષા. તો મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા કોણ આપી શકે? ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આપી શકે. પીએસસીની પરીક્ષા આપવા માટે ધોરણ 5માં વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મેળવેલા હોવા જોઈએ? તો મિત્રો 50%. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માટે ધોરણ 8માં વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ હોવા જોઈએ? તો 50% હોવા જોઈએ. પીએસસી શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું હોય છે? તો 1થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે. પીએસસી શિષ્યવૃત્તિ પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ કેટલા ગુણનું હોય છે? તો 200 ગુણનું. મિત્રો પીએસસી તેમજ એનએમએમએસની પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તેનાથી તમે વોટ્સએપ ઉપર ઘરે બેઠા આ બંને બુક એનએમએમએસ પીએસસી જ્ઞાન સાધના જ્ઞાન સેતુની બુકો પણ તમે શિષ્યવૃત્તિની તમામ બુકો ઘરે બેઠા તમારા બાળકોના એકદમ વ્યાજબી ભાવે મંગાવી શકો છો. મિત્રો આગળ જોઈએ આપણે આરઆઈએમસી. તો આરઆઈએમસીનું પૂરું નામ જણાવો. રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ. આરઆઈએમસી એન્ટ્રન્સ એક્ઝામ કયા ધોરણમાં પ્રવેશ માટે લેવામાં આવે છે? તો ધોરણ 8માં. આરઆઈએમસી એટલે કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજમાં એક્ઝામ કુલ કેટલા ગુણની હોય છે? તો 450 ગુણની હોય છે. તેનું મેઇન કોલેજ ક્યાં આવેલી હોય છે? રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ તો દહેરાદૂનમાં આવેલી છે. આરઆઈએમસી એન્ટ્રન્સ એક્ઝામમાં ગણિતમાં કુલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે? તો મિત્રો 200 પ્રશ્નો પૂછવામાં આવેલ છે. મિત્રો ખાસ હવે જોઈએ જ્ઞાન સાધના સ્કોલરશિપ. તો મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ કોને મળે? તો ધોરણ 1થી 8માં ધોરણ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને જ જ્ઞાન સાધનાની સ્કોલરશિપ મળી શકે. જ્ઞાન સાધના સ્કોલરશિપ કયા ધોરણના અભ્યાસ માટે મળે છે? ધોરણ 9થી 12ના ધોરણના અભ્યાસ માટે મળે છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેનું માળખું કેવું હોય છે? 120 ગુણનું હોય છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે વાલીની આવક મર્યાદા કેટલી રાખવામાં આવેલ છે? તો 1.5 લાખ શહેરમાં અને ગ્રામ્યમાં 1,20,000. મિત્રો નવા પરિપત્રનો પણ અભ્યાસ જરૂરથી કરી લેશો. નવી અપડેટ આવી છે કંઈ જ્ઞાન સાધનાની. બીજું ખાસ આ પરીક્ષાની તૈયારી કરવાની બુક તમે મંગાવવા માગતા હોય ઘરે બેઠા તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તે દ્વારા મંગાવી શકો છો. ચાલો મિત્રો આગળના પ્રશ્નો જોઈએ. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેના પ્રશ્નપત્રમાં શૈક્ષણિક પ્રશ્નો કેટલા ગુણના હોય છે? 80 ગુણના. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેના પ્રશ્નપત્રમાં બૌદ્ધિક પ્રશ્નો કેટલા ગુણના હોય છે? 40 ગુણના. જે વિદ્યાર્થીઓ નિયત ધારા મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવે છે તો ધોરણ 12 સુધી કેટલી સ્કોલરશિપ મળશે? તો 9 અને 10માં 22,000, ધોરણ 11 અને 12માં અભ્યાસ કરવા માટે 25,000 જ્ઞાન સાધના અંતર્ગત સ્કોલરશિપ મળશે. જે વિદ્યાર્થીઓ નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સરકારી કે અનુદાનિત શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવે તો ધોરણ 12 સુધી તેમને 9 અને 10માં 6,000, 11 અને 12માં 7,000 શિષ્યવૃત્તિ મળશે. મિત્રો હવે વાત કરીએ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની. તો મિત્રો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના કયા ધોરણ માટે લેવામાં આવે છે? તો ધોરણ 6થી 12 માટે લેવામાં આવે છે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના કઈ પરીક્ષા કહેવામાં આવે છે? કોણ લે છે? તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET લે છે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત લેવામાં આવતી પરીક્ષા કોણ આપી શકે?
તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 5 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી જ આપી શકે છે સીટેટ. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે? તો 30,000 વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવશે. જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના અંતર્ગત મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને 6 થી 8ના અભ્યાસ માટે કેટલી સ્કોલરશિપ આપવાની જોગવાઈ છે? તો 20,000 વાર્ષિક રૂપિયા આપવાની જોગવાઈ છે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મેરિટમાં આવેલ વિદ્યાર્થીને 9 થી 10ના અભ્યાસ માટે કેટલી સ્કોલરશિપ આપવાની જોગવાઈ છે? 22,000 વાર્ષિક જોગવાઈ છે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મેરિટમાં આવેલ વિદ્યાર્થીને ધોરણ 11 અને 12ના અભ્યાસ માટે કેટલી સ્કોલરશિપ આપવાની જોગવાઈ છે? તો 25,000 જેટલી રકમ આપવાની જોગવાઈ છે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મેરિટમાં આવેલ વિદ્યાર્થીને 9 થી 12માં સરકારી અથવા અનુદાનિત શાળામાં વિનામૂલ્યે શિક્ષણ મેળવવાનું ચાલુ રાખે તો તેના માટે કુલ કેટલી સ્કોલરશિપ આપવાની જોગવાઈ છે? તો મિત્રો 9 અને 10 માટે 6,000, 11 અને 12 માટે 7,000. મિત્રો નવા વિદ્યાર્થીઓ તેમજ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે તમામ મિત્રોને જણાવવાનું કે આ ચેનલ ઉપર આપણે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, NMMS તેમજ PSCની પરીક્ષાના તમામ વિડીયો અપલોડ કરીશું. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેનાથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. મિત્રો આગળના વિડીયોમાં આપણે આગળના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી ઓન રાખશો. ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.